तो नमस्कार मित्रों, स्वागत है आप सबનું ફરીથી એક નવા વિડીયોની અંદર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે ટીમલી વાળું વોટ્સઅપ સ્ટેટસ વિડીયો એડિટ કરતા શીખીશું અલાઇટ મોશન એપ્લિકેશન ઉપર। આપ સૌને વિનંતી રહેશે કે વિડીયોને તમે પહેલેથી લઈ અને છેલ્લે સુધી જોતા રહેજો। ઓકે, ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ તમે ડેમો જોઈ લો, ત્યાર પછી આપણે વિડીયો એડિટિંગ શરૂ કરીએ। तो दोस्तों, તમે ડેમોની અંદર જે પ્રકારનો વિડીયો જોયો તે પ્રકારનો વિડીયો એડિટ કરવા માટે આપણે અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લીધું છે। હવે મિત્રો શું કરવાનું છે, મેં તમને બે પ્રીસેટ આપેલી છે, એક બીટમાર્ક ને એક ઇફેક્ટ। તો સૌપ્રથમ જે બીટમાર્ક છે તેને આપણે અહીંથી ઓપન કરી લેશું। ઓકે મિત્રો, બીટમાર્ક ઓપન કર્યા પછી કંઈક આ પ્રકારની બીટમાર્ક અહીંથી ઓપન થઈ જશે। હવે તમારે શું કરવાનું છે, સૌપ્રથમ આની અંદર તમારે એક ઇમેજ એડ કરવાની રહેશે। જે પણ ફોટામાંથી વિડીયો તમારે બનાવવાનું હોય તે ફોટો એડ કરવાનો રહેશે। ફોટો એડ કરવા માટે આ જે પ્લસનો આઇકન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી આ રીતે મીડિયાનો ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક તમારે અહીંથી કરી દેવાનું છે। ઓકે, મીડિયા ઉપર જાય પછી મિત્રો તમારે જે પણ ફોટામાંથી વિડીયો બનાવવાનું હોય તે ફોટો અહીંથી સિલેક્ટ તમારે અહીંથી કરી લેવાનો રહેશે। ઓકે મિત્રો, આ રીતે તમારે જે પણ ફોટામાંથી વિડીયો બનાવવાનું હોય તે ફોટો અહીંથી આ રીતે સિલેક્ટ કરી અને ઉપર જે 3 લાઈન આપેલી છે તેની ઉપર અહીંથી ક્લિક તમારે કરી દેવાનું છે। તેની ઉપર મિત્રો ક્લિક કર્યા પછી તમારે અહીંથી ફિલ કમ્પોઝિશન એરિયા લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। ફોટો તમારો અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર સેટ આ રીતે થઈ જશે। ઓકે, ત્યાર પછી અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરીને આ રીતે તમારી બીટમાર્ક છે તેની લાસ્ટ ઉપર જવાનું રહેશે। બીટમાર્કના લાસ્ટ ઉપર જાય પછી જે ફોટો છે તેની ઉપર અહીંથી ક્લિક કરીને આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે, આટલું કર્યા પછી ખાલી જગ્યા ઉપર ક્લિક કરીને જે ફોટો છે તેની ઉપર તમારે અહીંથી આ રીતે હોલ્ડ કરી રાખવાનું રહેશે। ફોટા ઉપર હોલ્ડ કર્યા પછી તમારે આ રીતે ફોટો જે છે સોંગની ઉપર તમારે આ રીતે ફોટો અહીંથી એડજસ્ટ કરી દેવાનો રહેશે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી અહીંથી તમારે બેક કરવાનું રહેશે અને ઇફેક્ટવાળી પ્રીસેટ જે છે અહીંથી તમારે ઓપન કરી લેવાનું રહેશે। ઇફેક્ટવાળી પ્રીસેટને ઓપન કર્યા પછી અહીંથી તમને બે ગ્રુપ મળશે। તો સૌપ્રથમ જે પહેલા નંબરનું ગ્રુપ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે આ જે બોક્સનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક તમારે કરી દેવાનું રહેશે। તેની ઉપર ક્લિક કર્યા પછી અહીંથી તમારે લખેલ છે કોપી લેયર। તો આ રીતે તમારે અહીંથી કોપી લેયર ઉપર ક્લિક તમારે અહીંથી કરી દેવાનું રહેશે। આટલું કર્યા પછી અહીંથી બેક કરીશું, બીટમાર્કને અહીંથી ઓપન કરીશું। બીટમાર્કને મિત્રો ઓપન કર્યા પછી ફરીથી આ જે બોક્સ છે તેની ઉપર અહીંથી ક્લિક કરીને અહીંથી તમારે આ રીતે પેસ્ટ લેયર કરી દેવાનું રહેશે। આ રીતે ગ્રુપને અહીંથી પેસ્ટ કર્યા બાદ ગ્રુપ જે છે તેની ઉપર અહીંથી ક્લિક કરીને આ રીતે 3 લાઈન ઉપર જવાનું રહેશે। ત્યાર પછી અનગ્રુપ ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે મિત્રો, તમે આટલું કરશો એટલે આટલું આપણું અહીંથી કમ્પ્લીટ થઈ જશે। ત્યાર પછી ફરીથી અહીંથી તમારે બેક કરવાનું રહેશે। ઇફેક્ટવાળી પ્રીસેટને ફરીથી અહીંથી તમારે ઓપન કરી લેવાનું રહેશે। ઇફેક્ટવાળી પ્રીસેટ ઓપન કર્યા પછી આ વખતે જે બીજો ગ્રુપ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી આ જે બોક્સ છે તેની ઉપર ક્લિક કરીને આ રીતે આને પણ અહીંથી તમારે કોપી લેયર આ રીતે કરી લેવાનું રહેશે। ઓકે, ત્યાર પછી ફરીથી અહીંથી બેક કરીશું અને આપણું જે બીટમાર્ક છે તેને અહીંથી આપણે આ રીતે ઓપન કરી લઈશું। બીટમાર્કને ઓપન કર્યા પછી ફરીથી શું કરવાનું છે, બોક્સનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે પેસ્ટ લેયર। તો તમારે આ રીતે અહીંથી પેસ્ટ લેયર તમારે આને કરી દેવાનું છે। તમે આટલું કરશો એટલે તમારો વિડીયો જે છે તે એકદમ અહીંથી રેડી થઈ જશે। દેખી શકો છો કંઈક આ પ્રકારનું। ત્યારબાદ શું કરવાનું છે, આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે વિડીયોને અહીંથી તમારા મોબાઈલની અંદર એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। વિડીયો સેવ થઈ જશે તમારા મોબાઈલની અંદર। તો બંને પ્રીસેટ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે અને આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।